તો શ્રી ઘનશ્યામ મહારાજની જય। તો ભક્તો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિક્ષાપત્રીના શ્લોક 56 થી 60 સાંભળવાના છે। તો આ શ્લોક પૂરેપૂરા સાંભળજો, જેથી આપણને પૂરેપૂરા પુણ્યની પ્રાપ્તિ થાય। શ્લોક 56 થી 60। અને તે જે આત્મનિવેદી ભક્ત, તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ, તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થાય તે ચંદન, પુષ્પ, ફળાદિક વસ્તુ તેમણે કરીને કરવી। અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેને જપ કરવો। શ્લોક 57। અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો। અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું। શ્લોક 58। અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું। અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ, તેમણે સર્વકાળને વિશે પ્રીતિ એ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવાપરાયણ થવું। શ્લોક 59। અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે, તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે। શ્લોક 60। અને એ જે આત્મનિવેદી ભક્ત, તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ફળ પણ ક્યારેય ન પીવું। અને પત્ર, કંદ, ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન રાખવું। તો ભક્તો, આજે બસ આટલું જ। આપણે મળીશું નવા વિડીયોમાં। ત્યાં લગી બધાને જય સ્વામિનારાયણ।